સ્વાગત છે ફ્રેન્ડ તમારું મારી ચેનલમાં, જેનું નામ છે અંકિતા પરમાર વ્લોગ્સ. તો અત્યારે ઘડિયામાં વાગી ગયા છે 7 અને ખુશનો નાસ્તો પણ રેડી થઈ ગયો છે, ચા પણ રેડી થઈ ગઈ છે. હું ખુશને ઉઠાડવા દઉં છું કેમ કે એનું એલાર્મ વાગે છે. અરે અરે, આ તો મારું છોકરું વહેલું વહેલું ઉઠી ગયું ભાઈ, જાતે ઉઠી ગયું ભાઈ. ઓ બાપરે, ગુડ મોર્નિંગ માં છોકરું. ઓપા ગુડ મોર્નિંગ. ચલો તો ઘડિયાળના વાગી ગયા છે 7:30. હવે ખુશને સ્કૂલમાં મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો. વાગી ગયા ભાઈ, 7 વાગ્યા. હું રેડી થઈ જાઉં. 7 વાગ્યા. 7 વાગે તો તું ઉઠ્યો. ચલો, ખુશનો નાસ્તો વાસ્તો બધું પેક થઈ ગયું. તો તમારે બી કોઈ ગીતનો કે એવું કોઈ અવાજ અંદર ના આવવો જોઈએ, કંઈક આપણી શરૂઆત ને એટલે ક્રિએમ આવી જશે. ને તો અમારા ખુશભાઈ રેડી થઈ ગયા છે. અમારે ખુશને રોજ સવારે આવું જ હોય છે. પપ્પા ઠંડી કેવી છે. લહેર હાથના મોજા તો બેટા. ચલો નમો નમો. જય ચામુંડામાં. જય ચામુંડામાં. બોલ રોજ તો બોલો. બોલ ઓમ નમો ભગવતે વાસુદેવ. આજે નાટક કરવા વિડીયો ઉતરે એટલે જય હનુમાન દાદા. ફૂલ લાયો. અરે 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 વાહ, થેન્ક યુ. જો મારા ખુશી છે ને, આ મારો બ્રોચનું યાર ફૂલ કાઢી મને આપે. બોલો ચલો, જય શ્રી કૃષ્ણ. તું મને બાય કરજો. હા, અહીંયાથી જા. તો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું ઘરે. રોજ આટલા વાગ્યો એને 7:30 મૂકવા જાઉં એટલે જતાં જતાં 5-10 મિનિટ થઈ જ જાય. પછી હવે હું થોડી ચા પીશ, કેમ કે સવારની ચા ના પીધી હોય. હાય, કેતન તો નાવા પણ બેસી ગયા. હવે એમની તૈયારી કરવાની છે, ચા નાસ્તો ને બધું. એ નહીં બહાર નીકળશે એટલે દિયાબત્તી નીકળશે ત્યાં સુધી થઈ જશે. મારે ઘરમાં કચરા નીકળે. કચરા તો હું ઉઠેવા વાળી જ દઉં છું એટલે એટલું મારું કામ પતી જાય છે. અલા સાંભળો, જલ્દી કરજો. મમ્મીને દર્શન કરવા લઈ જવાનું, બીજ ભરવા જવાનું. હા એટલે તમે એ પ્રમાણે જલ્દી કરજો. તો આજે છે બીજ રામાપીર ભગવાનની. તો મમ્મી દર બીજે ઉપવાસ કરે છે ને એમને દર્શન કરવા જવાનું હોય છે. અહીંયા અનાવાડા અમારે શું કહેવાય, રામદેવ ભગવાનનું મંદિર છે. તો ત્યાં મમ્મી દર બીજે દર્શન કરવા જાય છે. તો ફ્રેન્ડ્સ, આજથી હું મારા વ્લોગ સ્ટાર્ટ કર્યા છે મેં. તો આજે 1 જાન્યુઆરી, 1 તારીખ છે 2025ની. તો મેં વિચાર્યું કે ચલો ને આજથી સ્ટાર્ટ કરું તો શું ડેઈલી વ્લોગ રહે અને એ પ્રમાણે મને પણ મજા આવે અને તમને પણ જોવાની મજા આવે. એટલે શરૂઆત આજથી મેં કરી દીધી છે. તો
તો ફ્રેન્ડ્સ અત્યારે ઘડિયામાં વાગી ગયા છે 9:15 અને મેં અત્યારે એક ઇન્ટ્રો વિડીયો બનાવ્યો છે કે જેમાં એટલે મેં વિચાર્યું કે આજનો વ્લોગ તો એટલે આજના આખા દિવસનો જે હું વિડીયો બનાવવાની છું એ આવતીકાલે હું પોસ્ટ કરીશ. તો તમે એ આવતીકાલે જોશો. તો મારા આજની દિવસની શરૂઆત શું થઈ મારી ચેનલની, તો મેં વિચાર્યું કે ચલો ને એક ઇન્ટ્રો વિડીયો બનાવ્યું. તો મેં એક ઇન્ટ્રો વિડીયો બનાવ્યો છે 4-5 મિનિટ 3 મિનિટનો છે આઈ થિંક. તો 3 મિનિટનો મેં ઇન્ટ્રો વિડીયો બનાવ્યો છે જે હું અત્યારે અપલોડ પણ કરી દીધો છે. આઈ થિંક તમે લોકોએ જોઈ પણ લીધો હશે. તો આજની મારી શરૂઆત પણ સારી થઈ છે અને વ્લોગ પણ સવારથી હું બનાવી જ રહી છું. તો આઈ હોપ કે તમે લોકોને ગમશે. અત્યારે પાણી પણ આવી ગયું છે, મારે પાણી ભરવાનું છે અને હું પહેલાં પાણી ભરી દઉં પછી ચા નાસ્તો કરું. કેતન તો ગયા છે મમ્મીને લઈને દર્શન કરવા. આજે બીચ છે તો મમ્મીને દર્શન કરવા લઈ ગઈ છે. એમનું બધું તૈયાર કરી દીધું છે એટલે આવે એટલે ડાયરેક્ટ દુકાને જશે અને હું પછી ઘરનું કામ કરીશ. તો ગાઈસ, ગરમા ગરમ ચાય, ગરમા ગરમ થેપલા, પાણી ગયું પાણી ભરી દીધું. કેતન પણ ગયા, કેતન આવીને ગયા હો, મમ્મીને દર્શન કરાવીને આવ્યા અને હવે ગયા. આજે એમને પણ થોડું લેટ થઈ ગયું. આમ તો 9 વાગે નીકળી જાય છે, હમણાંથી તો એવું જ કરતા હતા. પણ આજે મમ્મીને દર્શન કરવા લઈ જવાના હતા એટલા માટે. તો હવે હું શું કરીશ, ચા નાસ્તો કરીને પહેલાં પોતા કરી દઉં, કેમ કે પોતામાં આજે થોડું લેટ થઈ ગયું છે મારે. અને પછી રાંધવાની તૈયારી. આજે મમ્મીને ઉપવાસ છે એટલે એમના માટે ફરાળી બનાવવાનું અને અમારા માટે કંઈક સબ્જી ને એવું બનાવી દઉં. જોઈએ, હજુ કંઈ વિચારી નહીં શું બનાવવાનું હોય. ગાઈસ, કચરા પોતા થઈ ગયા છે, 10 વાગી ગયા છે અને હવે હું રાંધવાની તૈયારી કરી દઉં. તો કેમ કે 11:30 તો મારે ખુશને લેવા જવાનું છે તો હું હવે બસ રસોડાનું કરી દઉં. તો ગાઈસ, એ ઘડિયામાં વાગી ગયા છે 10:30. આઈ થિંક 10:30 વાગે. ટાઈમ જોતી નહીં. હા, 10:30 જ થયા છે ફાઇનલ. તો અહીંયા ઘડિયામાં વાગી છે 10:30 અને હવે જો અહીંયા સબ્જી બની ગઈ છે મારે. મેં આજે બનાવ્યું છે ગાજર વટાણાની સબ્જી અને મમ્મી માટે હવે હું મોરૈયો બનાવી રહી છું. એમને આજે ઉપવાસ છે બીજનો, તો બસ આ મોરૈયાની તૈયારી ચાલી રહી છે. 11:30 મારે ખુશને લેવા પણ જવાનું છે એટલે બધી તૈયારી પૂરી કરી દઉં. રસોઈ થઈ જાય એટલે મારે કંઈ ચિંતા નહીં. ખાસ કરીને તો મમ્મીને ઉપવાસ છે એટલે એમને થોડું વહેલું ખાવા જોઈએ. અમારે તો કેતન હવે 1 વાગે આવે છે એટલે કેતન 1 વાગે આવશે ત્યારે અમે જમીશું. પણ મારે ખુશને લઈને આવવાનું છે એટલે એ પ્રમાણે થોડું વહેલું પતાવવું પડે છે. તો આ રીતે મારું રૂટીન હોય છે સવારનું તો મોટે ભાગે. એટલે વ્લોગમાં હવે તમે જેમ જેમ જોતા રહેશો એમ તમને ખબર પડશે મારું કામ કેવું હોય કેવું નહીં. અત્યારે હું યુટ્યુબમાં મારી જે બીજી એક ચેનલ છે, હું તમને એક બીજું એનાઉન્સમેન્ટ કરી દઉં. તો એક મારી બીજી ચેનલ છે અંકિતા પરમાર મેકઓવર કરીને. એમાં હું બ્યુટિશિયનની રિલેટેડ હું તમને વિડીયોઝ બતાવું છું. એમાં એક મેકઅપ રિલેટેડ થઈ ગયો, પછી બ્યુટી પાર્લર રિલેટેડ થઈ ગયો. તો એમાં એ બધા વિડીયો આવશે અને આ ચેનલમાં મારા વ્લોગ્સ આવશે. તો એનું હું એડિટિંગ કરતી હતી. તો એડિટિંગમાં ખાસો બધો ટાઈમ થઈ ગયો, 15 મિનિટ થઈ ગઈ. પણ તો સ્ટીલ હજી મારે એડિટિંગ બાકી છે. એમાં થોડું મ્યુઝિક મૂકવાનું છે ને એવું બધું, અમુક કટ કરવા પડે છે કેમ કે વચમાં તો શું મોબાઈલ 2-3 વખત પડી ગયો ને એવું બધું થયું અને મારો છોકરો પણ મને હેરાન કરતો હતો. તો એવું બધું કટ કરીને મેં સેટ તો કરી દીધું છે. હવે ખાલી મ્યુઝિક મૂકવાનું છે અને એને અપલોડ કરવાનું છે. તો એટલું કામ બાકી છે મારે. તો હવે જોઈએ એનો ટાઈમ કેટલો લાગે છે કેટલો નહીં. એટલે 2 ચેનલ હું એક સાથે ચલાવું છું. એક મારો પોતાનો વ્લોગ્સ અંકિતા પરમાર વ્લોગ્સ અને એક અંકિતા પરમાર મેકઓવર. 2 ચેનલ મારે ચલાવવાની છે અને 2 ચેનલના વિડીયોઝ મારે મૂકવાના છે. તો અત્યારે બસ એ બધું કામ ચાલતું હોય છે. હવે હું કેવી રીતે મેનેજ કરું છું જોઈએ. હવે મને ખુદને પણ ખબર નથી કે હું મેનેજ કેવી રીતે કરીશ, બટ હવે સ્ટાર્ટ કર્યું છે તો હવે કરવું તો પડશે જ. તો ફ્રેન્ડ્સ, અહીંયા ગાય કૂતરા માટે રેડી થઈ ગયું છે. આ કૂતરા માટે અહીંયા રોટલી અને ગોળ ને તેલ અને આ શીરો. તો હું નીચે જાઉં છું. આમાં સોસાયટી જોરદાર. તો
ફ્રેન્ડ્સ, મમ્મીનો મોરૈયો તૈયાર થઈ ગયો છે. આ મેં તીખો મોરૈયો બનાવ્યો છે. છાશ પણ રેડી થઈ ગઈ છે. તો હું આ મમ્મીને આપી દઉં. અને પ્લસ આ મારું સબ્જી પણ રેડી થઈ ગઈ છે. મેં આજે બનાવી છે ગાજર વટાણાની સબ્જી, જે મારી તો ફેવરેટ છે જ, કેતનની પણ ફેવરેટ છે. તો હવે ખાલી રોટલી બનાવવાની બાકી રહી, હવે એ હું કરી દઉં છું. તો ફ્રેન્ડ્સ, આવી ગઈ છું ખુશના સ્કૂલમાં. આ પાછળનો ગેટ છે એટલે અહીંયાથી ખુશ આવશે. પેલો આગળનો ગેટ હતો જે સવારે તમે જોયો હતો એ. હવે અહીંયા છૂટવાનો ટાઈમ થઈ જ ગયો છે. તો સ્કૂલનો નજારો કંઈક આવો છે. અહીંયા ટ્રેન જાય છે જોધપુર, દાદર, પશ્ચિમ. એવી ટ્રેન છે. અને આમનું ગ્રાઉન્ડ છે. હવે ખુશ આવશે. આનામાં રોજના નાટક હોય આવા. હું અહીંયા આગળ ઊભી હોય ને તો એ મમ્મી મમ્મી કરી જશે. આ રહી મમ્મી, ગુંડો વાળી. આ તો રે ચાલ. ઈ કર ના મૂક. ના ના ના, એ પેલું પોળું થઈ જાય બેટા. બોલો, કેવું રહ્યું આજનો દિવસ? મસ્ત. ડાન્સ પતી ગયો બધો પૂરો? મારા ખુશનો તો એન્યુઅલ ફંક્શન હે બાબુ. તો અમે ઘરે આવી ગયા. એવા નાટક કરાય ગંદા. ચલો ગંદા. એ ગંદો છોકરો, ગંદો છોકરો. જા ઉપર જા. ચલો ઉપર. તો ગાઈસ, અમે ઘરે આવી ગયા છીએ. અને આ જો આ ભાઈ જલ્દી ચડશે નહીં અને મને હેરાન કરશે. લે ચાલ ના. અરે પણ મન તો જવા દે. અને ત્રાસવાદી. હા, ત્રાસવાદી. ચાલ હવે જલ્દી. चल ना बेटा, चला. જો આમાં ભાઈ તો આ એવા ચાલુ થઈ ગયા. કપડા બદલ, હાથ પગ ધો. અને જો ભાઈને મસ્તી ચાલુ થઈ જાય અમારે. તો ફ્રેન્ડ્સ, અમે ઘરે આવી ગયા છીએ અને ઘડિયાળમાં વાગી ગયા છે 11:15. તો હવે હું રોટલી બનાવી દઉં, કેમ કે કેતન 1 વાગે આવશે ત્યાં સુધી હું બધું કામ ફિનિશ કરી નાખું. પછી મારે છે ને એડિટિંગ કરવું છે મારા અંકિતા પરમાર મેકઓવરવાળા ચેનલનામાં મેકઅપનો વિડીયો. તો એનું એડિટિંગ કરવું છે. તો એ માટે થઈને મારે જલ્દી ફ્રી થવું પડશે. આજે હું વિચારું છું કે હું થોડા ટાર્ગેટ નક્કી કરું. ધારો કે આ વર્ષમાં મારે શું જોઈએ શું નહીં, એક નોટપેડમાં લખી દઉં અને એના માટે સતત મહેનત કરતી હોઉં. કહીએ પણ થતું નથી. જોઈએ હવે. ના ભાઈ, વરિયાળી તો નહીં મળે. અહીંયાળી નહીં, વરિયાળી. થોડીક જ ખાજે. હા, બતાવો તમારો મોર કેવો. ઓહા, વેરી ગુડ. ટીચરે વેરી ગુડ આપ્યું પાછું. તે દોરી સાચું કે મસ્ત. હા, ટીચરને દોરાયું. ટીચરે પેલા બોર્ડ ઉપર દોરી દઉં. માં ખુશે બોલો, મોર દોર્યો. અને આ બધું કોને દોર્યું? હે, અરે વાહ.
માં ખુશ તો જબ્બર પેઇન્ટિંગ કરે યાર. હે એમ પપ્પા જેવો હતું તો તું તો તારા પપ્પા જેવો નીકળ્યો લે. મને તો પેઇન્ટિંગનો એટલો બધો શોખ નહોતો. વિડીયો ચાલુ થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ હું હવે ઊંઘીને ઉઠી છું અને કેતન જાય છે હવે શોપ પર. એમનો ટાઈમ થઈ ગયા, થોડું લેટ થઈ ગયું. કેટલા વાગ્યા? 4:30 થઈ ગયા. 4 વાગે જતા હોય ને જગ્યાએ જે 4:30 થયા. જય માતાજી. તો કેટલા વાગે? હું 4:45 ઉઠી. આજ તો મને બહુ ઊંઘ આવી, સખત અતિશય. તો કેતને મને ઉઠાડી જ નહીં અને પછી 4:45 ઉઠાડી. એટલે ઉઠાડીને ફટફટ મેં ચા બનાવી. ચા ને પછી જે રસોડું મારે ક્લિયર કરવાનું હતું એ બધું કર્યું. હવે કચરા કાઢી દઉં, સાંજના જે કચરા કાઢવાના હોય. અને પછી હું એડિટિંગ કરવા બેસી જાઉં. મારે એડિટિંગ બાકી છે હજી તો મેકઅપનો. તો એ મેકઅપનો એડિટિંગ કમ્પ્લીટ કરી, અડધો થયો, અડધો બાકી છે. એને કમ્પ્લીટ કરીને આજે અપલોડ કરવાનો છે. હું તો એડિટિંગ કરી રહી હતી. મેં મેકઅપનો જે વિડીયો બનાવ્યો હતો કાલે, એનું મેં ફૂલ એડિટિંગ કર્યું, મ્યુઝિક પણ મૂક્યું, સરસ એવું એડિટિંગ પણ થઈ ગયું, એક્સપોર્ટ પણ કર્યું, અપલોડ પણ થઈ ગયું. અને સારું, આ તો કોપીરાઇટ આવી ગયો. હવે કોપીરાઇટ કેમ આવ્યો? તો હું જે એપની અંદર હું એડિટિંગ કરું છું એ એપમાંથી જ મેં મ્યુઝિક લીધું અને મેં અંદર સેટ કરી દીધું. તો એ મ્યુઝિક યુટ્યુબવાળા એલાઉડ કરતા નથી. તો મારે કોપીરાઇટ આવી ગયો છે. તો હવે હું શું કરું? માંડ યાર એડિટિંગ કર્યું તો એક્સપોર્ટ પણ કર, બધું યાર કેટલો ટાઈમ લાગે છે બધું કરવામાં. તો પછી મેં ફટાફટ એ મ્યુઝિક હટાવી દીધું, રિમૂવ કરી નાખ્યું. તો હવે એ વિડીયો ખાલી એમને એમ જ ચાલે છે. તો એની અંદર મ્યુઝિક તો મારે સેટ કરવું જ પડશે ને, એટલા માટે પછી મેં લેપટોપ ચાલુ. તો ફ્રેન્ડ્સ, આ ટાઈપની સેવ છે. આ તો સેવૈયા છે. આનાથી સેવૈયા બને, આપણે દૂધમાં બનાવીએ. પણ હું આનો વિચારું શીરો બનાવી દઉં. કેવો લાગશે યાર શીરો આનો? એકવાર ટ્રાય તો કરું તો કેવી રીતના. આમ તો સેવૈયા બન્યું હોત તો ટોપ લાગત યાર, પણ મેં કદી સેવૈયા બનાવ્યું નથી. જોઈએ હવે એક કામ કરું, હું આનો શીરો જ બનાવું. જોઈએ તો ખરી કેવું લાગે. સારો જ લાગશે કદાચ. હવે શું કરું યાર, આવું થાય માં તો. જોવું હવે શું બનાવું, શું બનાવું તો ખાઈ જ લાગશે. શું જાય. તો ગાઈઝ, શીરો તો મેં બનાવી દીધો છે અને બની પણ સારો જ ગયો. પણ આ ખરેખર જે સેવૈયા બનતી હોય દૂધની અંદર, એનો સેવ હતી અને મેં શીરો બનાવી દીધો. મને સેવૈયા બનાવતા નથી આવડતું ને હાલ મારી જોડે એટલું પ્રોપર દૂધ બી નથી કે હું બનાવી શકું. જો કે વિડીયો જોઈને બનાવી પણ લે તો કંઈ ટાઈમ ના લાગત, પણ ચાલશે, વાંધો નહીં. હજી એક પેકેટ મારી જોડે પડ્યું. તો એવું હશે ને તો નેક્સ્ટ ટાઈમ હું એની સેવૈયા બનાવીશ. આજ તો મેં શીરો બનાવી દીધો, કેમ કે શીરો વધારે બધાને ભાવે છે એટલા માટે. તો શીરો બની ગયો. હવે હું શું બનાવું ખાવામાં, હું એ વિચારી રહ્યું. તો વિચારું પૌવા બનાવી દઉં. પૌવા બસ બેસ્ટ પૌવા. હો કે તને પૌવા વધારે ભાવે છે, મને પણ ભાવે છે. અમે ખાઈ દઈશું. શીરો પૌવા બહુ થઈ ગયું યાર, આમાં તો બહુ નથી ખાવાતું. તો કયો કરે? ડાર્ક બ્લુ નહીં આવતો. હા તો હેડો નહીં લે. ત્રાસ ભાઈ તો. પણ હવે તારા કલર નું ના મળે તો શું કરું? તારા કલર નું ના મળે તો શું કરીએ? વાપર બી પોલો બેટા. ઓય મચ્છું કરીએ આપણે કહો. તો ગાઈસ, અહીંયા તમારું જમવાનું પણ બની ગયું અને એના પપ્પા પણ આવી ગયા. અને આમાં રોજનું એવું જ છે કે ખુશ રોજ એમ પપ્પા દુકાનમાંથી આવે ને, શું લાયા? રમકડા લાયા, રમકડા લાયા. ત્યાં આવીને રમકડા. શું તમારા બેની? શું તમારા બેની? મૂકો અદલા બદલી ના થઈ જાય એના માટે. બરાબર. કેવું બરાબર? જોરથી વાગે તો. ઓ બાપરે, આ તો પેલા કરતા જબ્બર વાગર લે. તો અહીંયા તો અમારી બની ગઈ છે. શું બનાવ્યું છે? તો મેં અહીંયા પૌવા બનાવ્યા. પૌવા બની ગયા
અને સેવોનો શીરો બનાવ્યો. હવે બસ આ લીંબુને શીરો તો હું હવે પહેલાં આપી આવી. બસ આ લીંબુ નાખવાની જરૂર હતી ખાલી. નખાઈ ગયો લીંબુ. અને અહીંયા બની ગયા મારા પૌવા. બસ હવે ગેસ ઓફ. કયું જેકેટ? તો ફ્રેન્ડ્સ અહીંયા કામ પત્તા બધું કરતાં મારે વાગી ગયા છે રાતના 10 ને 10 થઈ ગઈ છે. 10:15 થવા આવ્યા છે હવે તો હવે ઘરનું કામ પતી ગયું છે મારું બધું. અને જમી લીધું. જમીને વાસણ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. કિચન ક્લિયર કરી નાખ્યું. અને હવે મેં સુવાની તૈયારી કરીએ. કેમ કે સવારે વહેલા ઉઠવાનું હોય છે. ખુશને સ્કૂલમાં જવાનું હોય છે. અને હું સૂતી નથી ત્યાં સુધી એ પણ નહીં સૂતો. તો હવે એને સુવાની તૈયારી કરાવીએ. તો આજનો મારો વ્લોગ કંઈક આવો હતો. આજથી શરૂઆત સારી થઈ. ઇન્ટ્રોનો પણ વિડીયો મેં અપલોડ કરી દીધો. મારા મેકઅપનો પણ વિડીયો મેં અપલોડ કરી દીધો. હા, એક વાત રહી ગઈ. મેં તમને લોકોને એવું કહ્યું હતું, વિડીયો જો તમે સડન સ્કીપ કર્યા વગર મારો વિડીયો જોયો હોય, એ મારો વ્લોગ જોયો હોય, તો મેં વચમાં તમને એવું કીધું કે આ વખતે મારે એવું કરવું છે કે મારે ટાર્ગેટ ફિક્સ કરવા છે. અને એ ટાર્ગેટ મારે અત્યારથી રાખી દેવા છે. અને એના માટે ટાઈમ પણ હજી હમણાં સુધી તો એમ જ વિચાર્યું હતું કે આખું વરસ લઈ લઉં. બટ આખું વરસ કોઈને યાદ ના રહે. કદાચ હું તમને વરસમાં ગમે ત્યારે બતાવું કે જો મેં આ ટાર્ગેટ નક્કી કર્યો તો મેં પૂરો કર્યો. તો ઘણા લોકોને વિશ્વાસ આવે ના આવે. તો મેં વિચાર્યું કે હું મહિનાનો ટાર્ગેટ બનાવું. તો અત્યારે ચાલી રહ્યો છે જાન્યુઆરી આજથી સ્ટાર્ટ થઈ ગયું 2025નું. તો મેં વિચાર્યું કે આ મહિનાનો હું ટાર્ગેટ ફિક્સ કરી દઉં. અને હું તમને અત્યારે બતાવીશ નહીં. હું તમને જ્યારે મારો ટાર્ગેટ પૂરો થશે ને ત્યારે હું બતાવીશ. પણ હા, તમારી આગળ હું લખી જ દઉં છું. એટલે તમને એમ ના થવું જોઈએ કે અંકિતા જુઠ્ઠું બોલતી હતી. તો હું એક કામ કરું. મારો એક ચોપડો છે, મારો પર્સનલ ચોપડો. એટલે પર્સનલ એટલે એમાં હું મારા જે પર્સનલ હિસાબ હોય ને એ રાખું છું. બાકી તો કંઈ નહીં. એવો કોઈ પર્સનલ ચોપડો ના, આની અંદર કોઈ ચાવી નથી. બ્યુટી કેર મારું જે પાર્લર છે એના રિલેટેડ છે બધું લખેલું હિસાબ, કે કોનો બાકી છે ને એવું બધું. પણ બધાનું પૂરું થઈ ગયું મારે. કેમ કે ઘણા શું મારી જોડે જે આવતા ને એ બધા બાકી મુકાઈને જતા. તો હવે ચોપડો ખાલી છે. તો હવે હું આમાં ટાર્ગેટ લખું. મસ્ત. ઓકે, તો આ મારો ચોપડો, બરાબર. એમાં હું મારા ટાર્ગેટ લખી દઉં કે આ મહિનામાં મારે શું કરવું છે શું નહીં. અને ટાર્ગેટ પૂરો કરવાનો. કામ કરું વચ્ચેનું પી જતો. વાળ જ્યાં ત્યાં પડે. અરે આય ને ભાઈ, વચ્ચેનો પીસ કેમ આવતું? તો હવે આ રીતના આમ પેજ રાખવા દે. કેમ કે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીનું છે મારું 2025માં. મારું કરિયર વધવું જોઈએ. અને કે હું જે વિચારી રહ્યું છું એ કામ પણ થવું જ જોઈએ. એ પ્રમાણે તો બહુ મોટો પેજ જોઈશે. તો આ પેજ બરાબર જ છે. પહેલાં પેન ચાલે કે નહીં ચાલતી જોઈ લઉં. જો કે આની અંદર પેન હતી, મળી ગઈ. ઓકે, મત ગીર યાર, મત ગીર. ઓકે, પેન ચાલે જ છે. તો પહેલાં તો લખું હેપી ન્યૂ યર. હેપી નું નહીં, ન્યૂ ન્યૂ યર. ઓકે, હેપી ન્યૂ યર અને વેલકમ 2000. તો જાન્યુઆરીમાં હું શું ટાર્ગેટ રાખું, પહેલું તો મારે ખુદને એ જ વિચારવાનું છે. તો જાન્યુઆરી મહિનો છે, બરાબર. તો હા, એક મારો ફર્સ્ટ ટાર્ગેટ અહીંયા જ લખું. હું ગુજરાતીમાં જ લખીશ, ઇંગ્લિશમાં નહીં લખું. તો
એક ટાર્ગેટ ફિક્સ થઈ ગઈ છે તમને દેખાય જોવાનું નહીં જ્યાં સુધી મારો ટાર્ગેટ પૂરો ના થાય ત્યાં સુધી હું આને ફાસ્ટ ફોરવર્ડ કરીશ તો બીજું ટાર્ગેટ લખી દઉં શું કરો વિચારું અને મારી દુકાન ચાલુ કરી લીધી હતી હવે તો કઈ તો હા તો મિનિમમ તો મારા 4 ટાર્ગેટ ઓકે તો મારા ટાર્ગેટ ફિક્સ થઈ ગયા છે મેં આમાં લખી દીધા છે પણ અત્યારે હું તમને નહીં બતાવું જ્યારે મારા ટાર્ગેટ પૂરું થઈ જશે આ મહિનાની અંદર મેં મહિના વાઇઝ જ ટાર્ગેટ નક્કી કરવાનો વિચાર કર્યો આમ તો મેં પહેલાં વર્ષનું જ વિચાર્યું હતું ધારો કે મારે કંઈક લાવવું હોય તો હું આમ લખી દઉં અને પછી તમને ગમે ત્યારે પૂરું થાય તો બતાવો ના મારે એવું નથી કરવું પછી મેં વિચાર્યું કે એવું નથી કરવું એનાથી થોડો પ્રોબ્લેમ થાય એટલે મને પોતાને પણ યાદ ના આવે કે મેં આવો કંઈક ટાર્ગેટ નક્કી કર્યો તો આ મહિનાનો ટાર્ગેટ મેં નક્કી કર્યો છે બરાબર તો આ જાન્યુઆરીનો ટાર્ગેટ છે કે જાન્યુઆરીમાં મારે આટલું કરવાનું જ છે તો હું આટલું કરી દઉં અને જો થઈ જાય તો પછી હું તમને બતાવીશ કે જો મેં આવું લખી દઉં તમે ખાલી ચોપડો યાદ રાખજો કે આ ચોપડો હતો વચ્ચેનું પેજ હતું લખી પણ દીધું છે મેં આજની તારીખ પણ લખી દઉં જાન્યુઆરી જ લખ્યું પણ ક્યારે મેં લખ્યું આ એ પણ હું લખી દઉં છું તારીખ અને ટાઈમ પણ લખી દઉં બબુ કેટલા વાગ્યા તાર નાની ઘડિયાળ ક્યાં ગઈ 10:15 થયો ઓકે 10:15 PM ટાઈમ સાથે લખી દીધો છે મેં બરાબર 10:15 PM 1/1/2025 અને જાન્યુઆરીના ટાર્ગેટ 4 છે ટોટલ 4 ટાર્ગેટ મેં અત્યારે લખ્યા છે 5 આમ તો 5 લખવાના ઈચ્છા હતી પણ 5મું હવે મને અત્યારે પોતાને યાદ નથી આવતો આ તો એકદમ જ અત્યારે મગજમાં આવી લખ્યું છે હવે આ ટાર્ગેટ મારે આ મહિનાની અંદર તો પૂરા કરવાના જ છે ગમે તે કરીને તો જોઈએ ટાર્ગેટ પૂરો થાય છે કે નહીં મારા માટે પણ ચેલેન્જિંગ છે અને તમને પણ જોવામાં મજા આવશે કે હવે અંકિતા શું કરશે તો એ રીતે એટલે આ વખતે મારા વ્લોગ્સમાં કંઈક નવું જ જોવા મળશે તમને આ વખતે મેં તમને જેમ પ્રોમિસ કર્યું ઇન્ટ્રોમાં કે મારા કોઈ એવા વ્લોગ નહીં હોય કે જેમાં તમને કંટાળો આવે અને તમને જોવું પણ ના ગમે તો બેસ્ટ ઓફ લક ઓફ ફ્રોમ મી ટુ મી કેમ કે મારા માટે બહુ ચેલેન્જિંગ છે મારા ખ્યાલથી આ બધું તો નવી શરૂઆત કરું છું અને નવી રીતે જ કરું છું રીત પણ નવી કાઢી છે તો હવે શું થાય છે શું નહીં એ જોઈએ તો બસ તમે બસ મારા વ્લોગ્સમાં બન્યા રહો અને જોતા રહો મારા વ્લોગ્સ અને જો ગમે તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરવા માટે શેર તો જરૂર કરજો વધુ ને વધુ શેર કરો અને મને સપોર્ટ કરો બસ તમારા સપોર્ટથી જ હું આગળ વધીશ બાકી તો હું ગમે તે કરું ગમે તે અધમ પછાડા કરું કે ગમે તેવું કરું તો પણ કંઈ વધવાની નથી તમારો સપોર્ટ હશે તો હું આગળ વધીશ તો આટલું સુધી જોયું એના માટે થેન્ક યુ સો મચ તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ સ્વીટ ડ્રીમ